વર્ષ 2024ની છેલ્લી સોમવતી અમાસ નિમિત્તે નાના ચિલોડા ખાતે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોમેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસની મહાઆરતી દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ સાથે જ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીએ પણ મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આજે સોમવાર અને અમાસ એમ સોમવતી અમાસનો સુભગ સમન્વય છે। 2024 એ વિદાય લઈ રહ્યું છે અને છેલ્લી અમાસ છે એની। ભગવાન ભોલેનાથના દર્શન પ્રસાદનો લાભ આ વિસ્તારના સૌ આગેવાનોના માધ્યમથી આજે મને પ્રાપ્ત થયો છે। સદાશિવ એ કલ્યાણકારી દેવ છે અને આવનારા સમયમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય જ, પણ સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે નવા ભારતના સંકલ્પથી, આત્મનિર્ભર ભારતથી આજે વિકસિત ભારતની સંકલ્પના સાથે કામ કરી રહ્યા છે, એ કામને વેગ મળે એના માટે અને દેશના પ્રત્યેક નાગરિકમાં માનનીય નરેન્દ્રભાઈને સહકાર આપવાની, એમની સાથે કદમથી કદમ મિલાવવાની શક્તિ ભક્તિ ભોલેનાથ આપે અને ખૂબ ઝડપથી સમગ્ર વિશ્વમાં આ દેશ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરે, શક્તિ સંપન્ન રાષ્ટ્ર તરીકે ઉભરે અને આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે માનવતા છે, આપણી જે સભ્યતા છે, એના આધાર પર સમગ્ર વિશ્વ એ વસુધૈવ કુટુંબકમના ભાવ સાથે શાંતિ અને સુખાકારીનો અનુભવ કરે, એના માટે આજે ભગવાનને ખૂબ અંતઃકરણપૂર્વક અમે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ। આજે અહીંયા સરસ મજાનો આ કાર્યક્રમ થયો, મારું સ્વાગત સન્માન કર્યું, એના માટે હું આયોજકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું।